મારું સનમ સધી હા નવી ગાડી લીધી રિક્ષામાં બેઠો ને ડબલમાં આજે તૂટી ગયો આટલું તો તૂટી ગયું પણ આટલા જવું હતો કશો બોલો મણીલાલ કોઈ નહીં આ બધા જતો ગાડી લેવા ગાડી લા જતો હલો કપાઈ ગયો લે હા એક તો ફોન કરી કાપી નાખ્યું અલ્યા મારા બેટા ધનજીના ને મરચું લાવવાનો ઉધાર હોય તેલ લાવવાનો ઉધાર હોય અને ગાડી લાવવા મારું બધું કેવું પડે નવાઈ મને એ વાતની નવાઈ કે ગાડી જોઈ લાવ્યો મને ભાવભાને ફોન કરવા દે ખોળાજીને ફોન કરવા દે એ બધાને લઈને જવું ગાડી જોતા હું પેડા ખાતા હું આપણે રિક્ષાના બધાને પેડા ખવડાયેલા જ છીએ કે ચિયા નહીં ખવડાયા એટલે જો આજે એટલે આ છોકરું વળી આ વગડી વાળું લાવ્યું છે ને હોય મારવાની વગડી હલો અલ્યા કામપનું છે ને બોલા પાહો વળી ભાવભા કેટલા હતા ઘેર હતા એમ સારું તો હું કહું ખેતરમાં આવો તમે હાલ ને હાલ આવો એક મસ્ત વાત આવી જબરજસ્ત હોવ તમે આવો હાલ ને હાલ હોવ હાલ જ આવો એ સારું આવો એ ભાવ તો આવી જાય ખુરાન ફોન કરવા દો ખોળો એના પાછળ કેટલો હતો બગડો ને મેડું હેલો અલે આવું કરો લે પેલો ધનજી ગાડી લાવ્યો એ તો મને ખબર હે કે એના તેલ લાવવાના ઘરમાં પૈસા નતા પણ ગાડી લાવ્યો મને હાલ ફોન બી કર્યો મને કે હું ગાડી લેવા જો તો હાલ લાઈન મેલી હતી ઓ તમે આવો ખેતરમાં આપણે બધા જોવા જઈએ ઓ પેલા વીરુજી લેતા આવજો બા ઓ હું ખેતરમાં બેઠો તમને તમે આવો એ સારું ઓ ખેતરમાં મેદાનમાં છોકરા રમી કર દયા દે પેલા ખેતરમાં બોલો મણીલાલ છે મતારી ભાઈ જાઓ જરૂર પડશે આપણી માં સાતો બોલો મણીલાલ હું કહું અમે મી ધનજીને ફોન કર્યો હતો ધનજી ગાડી લાવ્યો હો તાણી વાત છે ધનજી ગાડી લાવ્યો મને ફોનમાં કીધું કે મણીલાલ ગાડી લાવ્યો હું તમે આવો ઘેર કે હું એકલો થોડો જઉં બધા લઈ જઉં કા એટલે મણીલાલ પણ હું શું કહું કે એને શીતળી ના પાપા છે ગાડી ચોઈ લાવ્યો ધણી હા હું એમ કહું કે આ છોકરા દોડે બેઠ રમી નહીં વાહ હા રમવા દો કશું વાંધો નહીં હા આવ્યો તો બોલો એટલે આ ટુકડા અંગત આવ્યો બંધા લે તું ટુકડા અંગત આવ્યો જો હડો આપણે જઈએ હડો પેડા ખાતા તો ખાતા જ આવજો યાદ નતા આબુ પક્કી ગાડી લાવ્યો એટલે જોવા જવું પડે ને ભાઈ હું એકલો સારું કરો રાવ વર્ધી બીજી હોય તો હલો રાવ યાર એટલે વર્ધી લાવ એવી ગાડી નહીં લાવ્યો કે તો પેલી એકલા ને બેહવાન લાવ્યો 2-3 જણ બે કિલો ચોક લગન ની વર્ધી વધ મારે બાકી લગન ની વાત કરું તાણી યાર તમે શું મારું બેટું જબરદસ્ત નહીં વાંધો જબરદસ્ત કહેવાય ને તા તો યાર આપણે તો કદાચ આવો વિચારે ને તો કે આટલું બધું સાહસ કરશે યાર ગમો પહેલી વાર ગાડી આવી ખરી એમ ને સાચી વાત છે આજ કે જાણી હા હળો બે આપણે કદાચ કામમાં આવશે એને આના વાલા હતા નહીં તમારે ગાડી દેખાતી નહીં કોઈ પેલી હશે એ રીતે ગાડી ના એરી નહીં આ તો પેડા ખાવાના છે હા ધનજી ભાઈ અલ્યા તારી ભાઈ મારા બેટા ભેગા થઈને આયા કોઈ માં છોકરો ઝઘડો જ નહીં કરે ને જોય અંગ્રેજીમાં ખબર છે કી છે કોંગ્રેચ્યુલેશન ગાડી લાયા છો એટલો તમે ખુશી કહી દીધું આવું કોંગ્રેચ્યુલેશન ગાડી જોતી લેવાની પેડા ખવડાવવા પડે હવે અજોડે ના તો
કીધું કે હું ગાડી લાવ્યો, ગાડી બતાવો. ગાડી બતાવો. ગાડી લાવી હીરી જોઈએ એમ? આ છોકરો કે ધનજીભા ગાડી લાડવા જોતા ઈ આ ગાડી જોવા દાયેલા ભાઈ બધાય બસ જ ગાડી હોય. તે ઈ તો જાહો ગાડી બતાવું લે યાર, ગાડી લેવા જાઉં. આ લેતા આવો, પેડા બેડા લેતા આવો. પેડા હારે લાવજો હો. અલે એવડી ચકડી ગાડી પેડા જોઈ લે તમારે. ચેવડી લા ફરતી લાવો સ્કેલ્ટો 800 એટલે ત્યાં જો કિચપ કરી રહ્યા છે. નવેની ગાડી અને એ લાવે બાઉ ગાડી એટલે ગાડી ઘરમાં મિલી છે ઘરમાં જઈ ના જાય આ જો કે ઘરમાંથી લે આવી ગયા એ બાબા, બોલો મણીલાલ આ ધનજી જમીન બમીન તો કોઈ હતી નહીં. આ તો આવી મોટી ગાડી કઈ ઉપાડ લાવ્યો? તો મારે કેવું એ કે એના ઘરમાં શીસડી ના પોપા છે અલે ના ના, હું કહું ખબર. હા અને કોઈનું રાયતું કરી નાખ્યું તું. હવે એ તો હવે ખબર પડે ત્યાં ખબર પડે આપણે શું ખબર હાલ આખો દાડો દારૂ પીને રખડતા હતા આજે. તો કોઈ લોટરું બોટરું લાગ્યું. ચાનું લોટું લાગે આખો તો પીધાડો ઊંચો જ આવતો નહીં ચાહી લોટું લાગે ના ના, આ તો વળી ચોક પાડ્યો હોય મારે તો. હવે આ વખત ખબર નહીં પડતી હો મણીલાલ મારું ઉડતી હતી મારે ઘરમાં. તો આવડી મોટી ગાડી લાવી ગયા તો કોક 12 લાખની તે 8 લાખની કોક. વાત સાચી છે. કોક હગાવાળાની તો લઈને નહીં એની ને 13 લાખમાં ગાડી આવે. એ આજે હવે જોઈએ હવે લેવા જોઈએ જાય તો ખરા, લઈને તો આ બાજુ હડો પછી. હા મારે તો હેડો ખેડો ચાવી ના આ રી જો ગાડી લો, આ પડી લો. આવડી ચકડી ગાડી લેવા તમે પેડા ખાવા આયા લે. એ મણીલાલ ગાડી લાલો આવડી ચકડી ગાડી લઈ પેડા માંગો લે. એટલે 80 જાની ભેંસો લાવતો પેડા ખાવા કોઈ જાતું નહીં. આવી 4 રૂપિયાની ગાડી માટે પેડા ખાવા આવ્યા. જો કે મારે છે ઘરે. તમે અમને શું બનાયા લઈ લે ગાડી લઈ લે ગાડીનો હાલી કીધું એ ભાઈ આપણી ગાડી રહી યાર આયરી. પણ આવા. ટપ્પુ. તમે ઈને નહીં તમે પહેલા તમે હમણાં આવો તમે હમણાં આવો અરે ગાડી લાવી મેં એવું કોઈ ભૂલ કરી યાર? હું ખોટું તમે કરી અમે મેં ગાડી લાવી. કીધું કે ગાડી લાયા ધનજી ભાઈ અલ્યા આ તો રમકડું છે છોકરાનું અલ્યા પણ આર્યું મને એમ કહે છે કે હું ગાડી લાવ્યો મહિલાલ તમે આવો. હા તો બીજું કહેતે કહેતે ફોન કપાઈ જતો ઈ યાર. હું ગાડી જોવા તમને બધાને લઈને આવ્યો. આ ટપ્પુ એમ નહીં કહેતું કે હું રમકડું લઈને આવ્યો. પણ બીજું કહેતે કહેતે ફોન કપાઈ જાય. પણ ભાઈ યાર હું કેવું પડે કે હું આ ગાડી લાવ્યો બીજું લાવ્યો. એટલે હું કેવું પડે વાત કરી આવડી તું આવું ને આવું કરે તો ગમો શું થાય? મારી આપણું શું? પણ ગાડી લાવી અમે યાર મેં એવું કોઈ ભૂલ કરી કોઈ યાર. તમે ભૂલ નહીં છોકરા કરી માટે મણીલાલે રમકડું અમાર લાવ્યા હું તો કોમ- ભાઈ. અમે ઘરે કોમ કરતા હતા કોમ કરતા કરતા બોલાયા બધા કે આવજો બધા કે ગાડીને આપણે પેડા ખાવા જાવ આ ગાડી વાળી હવે 100 રૂપિયાની ગાડી આવે 100 રૂપિયા આવે તો શું કોઈ મતલબ કરું? અલ્યા પણ તારે કેવું જ પડે કે મળી આ બરાબર, છોકરો- બરાબર. આ છોકરો તમે એવું હાલે વિચાર રમે. આવ્યો એટલે આ 10-12 લાખ રૂપિયા તો હું ઘર ના કરો સાપરા ખાઉં હું એના ઘર ના કરો એ તો વિચારો લાવું તમે કરી 10-12 લાખ રૂપિયા લે હું. અલ્યા ધનજી વખો ઓય લાવ્યો. દારૂ પીવાના પૈસા માગી દારૂ પીએ હે વળી 12 લાખની ગાડીના પૈસા લાવા તો હતી એમ નહીં. જમીન વેચીને ગાડી લાવી પણ જમીન તો હોવી જોઈએ. જમીને કશું નહીં. મણીલાલ તમે આમ ઘોડો બીજે રાખો ઘોડો ઘોડી રાખો ઘોડી નહીં. કહું અફવા ઉડાડો ખાલી ખોટી યાર તમે આવડે આટલી થોડા ઉંમરે જેવા પેડા ખાવા તમે લઈ કહું અરે પેડા ખાવાના પૈસા તો પેલા દારૂ પીવાના એટલે 100 રૂપિયા દારૂ પીવાના છે. સાચી વાત. અલ્યા ઓય 50 રૂપિયા દારૂ પીવાના પૈસા નહીં તમે વળી પેડાની વાત કરો એટલે મણીલાલ તમે છેતરાઈ ગયા ક્ષેત્રે નહીં ગયા ભાઈ. મને કીધું ફોનમાં મોકો મારો ટાઈમ નહીં. પેલા ટ્રેક્ટર વાળો ફોન આયા કરતો હતો. હોવે. મારે પેલા ક્ષેત્રમાં પાણી વળતું હતું. તો મોકો હારો જાય તો વળી પાણી વાળો તો હું જઉં એ ક્ષેત્રમાં પેલા ટ્રેક્ટર વાળા ભેગો થઈ જાવ. સાચી વાત. તો મેં વળી વાળો ફોન કર્યો તો આ કે હું મનલાલ ગાડી લાવ તમે હાલ આવો. તો મોડી કે હું એકલો હું લ્યા પેડા ખાવા જો બધાને ગોમ વાળા લઈને દઉં કે પેડા ખવડાવે. બધાને ખવડાવો મેં એકલો છો ખવડાવો. હું એકલો ચો ખાઉં તે હું વળી તમને બધાને લઈને એટલે પણ આવ્યા મેં કોઈ પેડા ખાવાનું કીધું તું પેડા ખાવા નહીં લીધું ભાઈ ગામમાં કોઈ કક નવું કરત બી પેડા જ ખવડાવ ભાઈ તું તો હા શું કરવું મારે તને? હવે ઈયર સમજે કે ગાડી લાવે એટલે પેડા તો અલ્યા લાવે હવે સાયકલ લાવવાના પૈસા લઈને ગાડી જોતી લાવે લે. એ બધી વાત જવા દે શીશડીના પૈસા નહીં પણ તમારે શીશડી ખાવાના ફોફાઈ હું તો નતો માનતો એટલે પણ બધા આ એટલે મણીલાલનો મારે ફોન મોડું થાય યાર. ખોટો ખોટો ટાઈમ બગાડો હો લે. ટાઈમ તો તી અમારો આ બગાડ્યો. શિક્ષણ વાદે કોઈ ના આવે લે યાર તમારે હું એક તો તમે આગળથી જેવું કરો છો. અમાર તો ભાઈ હરખ હતો અમાર હરખ હતો કે ધનજી ગાડી લાવ્યો છે તું તો અમાર મજૂરે આવશે આ ગાડી વાળી જાય, હું લે આટો પડી જાવ તો હું તો હંગલો કરી ના હતા ઈ કણ. સાપરામાં પડી જાય છે. મણીલાલ તમે તો હાવ યાર મારું કોમ ખોટી કરીને આયા અમે હોય અમે જઈએ તા હો
અને આની વાતમાં આવશે ને તો ફેંકવું એક નંબરનું. અલ્યા ભેંકુની વાત નહીં તા કપડા તારે કહેવું પડે કે હું રમકડું લાવ્યો હવે દે હવે નહીં આવે પણ ક્યારે ક્યારે ફોન કાપી જો ભાઈ તારે તો બધું કહેવા ના આવે કે ગાડી લાવવાનો આમ લાવ્યો. અરે તી કીધું કે મહિલાલ ગાડી લાવ તો આવ કે મોય ગાડી જોવા બધાને લઈને આવ્યો પણ પેટા કરો ગાડી જ લાવવાની તાકાત જ નહીં. નતા માનતા અમે નતા માનતા પણ હું તો હવે કીધું એટલે આવ્યો. જોડો ખોટો ટાઈમ બગાડો ખોટું બીજાનું. મારા બેટા જો કી લેવાય પૈસા હોય તો ભલે આટલે તો પચાસ પીવાના પૈસા નહીં હોય આમ નવો તોડાય તો બેસી રહ્યા વળી પેલો હોય ગાડીના પૈસા હોય બે હાલ તાણ લેવાનું. આ એક તો મહેનત નવો કામ ભળાઈ જાય મારા બેટા. ખોટી બે ત્રણ વગમ કામની થાપો કાઢી.